હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ ખાંડ કે ગોળની મદદ વગર એકદમ હેલ્ધી એવી મીઠાઈ જે તમને શિયાળામાં ગરમાવો આપશે અને હાડકાં મજબૂત કરશે। તો આના માટે અહીંયા પર 1 ચમચી જેટલો બાવળિયો ગુંદર, 1 ચમચી જેટલો એલચીનો પાવડર, 1 ચમચી વરિયાળી અને 1 ચમચી જેટલા ખસખસ તો એ આપણે લીધા છે। હવે કાજુ, બદામ અને પિસ્તાને સેજ જાડા એવા સમારી લીધા છે। અહીંયા પર કોળાના બી, પમ્પકિન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ લીધેલા છે। તમે ઈચ્છો તો ફ્લેક્સ સીડનો પણ ઉપયોગ કરી શકો। હવે અહીંયા જે ડ્રાયફ્રૂટ સ્લાઇસર આવે છે તેની મદદથી મેં બદામ અને અખરોટને સારી રીતે સ્લાઇસ કરી લીધા છે। એકદમ ક્રન્ચી એવો ટેસ્ટ આવશે આ મીઠાઈમાં આનાથી। 4 થી 5 જેટલા અંજીરને એકદમ ઝીણા એવા સુધારી લીધા છે। હવે અહીંયા ખજૂર તો મેં એકદમ કાળો ખજૂર આવે છે એ લીધો છે। આને આપણે ક્રશ કરીને રેસીપીમાં ઉપયોગ કરીશું। માર્કેટમાં મળતી તૈયાર તલની સાની એટલે કે કાળા તલનું કચોરિયું લીધું છે। આની જગ્યાએ તમે કાળા તલને મિક્સરમાં ચલાવીને પણ ઉપયોગ કરી શકો છો। અહીંયા પર કાજુનો ભૂક્કો તો અહીંયા આટલી 14 થી 15 જેટલી વસ્તુનો ઉપયોગ કરી આપણે એકદમ શિયાળા માટે હેલ્ધી, અને જો તમે આનો એક ટુકડો દરરોજ ખાશો તો બીમાર તો પડશો જ નહીં અને તમારી જે ઇમ્યુનિટી છે તે પણ સારી રહેશે। તો હવે અહીંયા 2 ચમચી ઘીની અંદર જે જાડા ડ્રાયફ્રૂટ્સ છે જેને આપણે જાડા કટ કરેલા છે એને આપણે પહેલાં શેકવાના છે, જેથી કરી અને તેને સારો એવો કુકિંગ ટાઈમ મળે અને સરસ એવા ક્રન્ચી થઈ શકે। તો કાજુ, બદામ, પિસ્તા અને જે ત્રણેય આપણે સીડ્સ લીધા છે તેને સારી રીતે રોસ્ટ કરવાના છે। 3 થી 4 મિનિટ રોસ્ટ કર્યા બાદ તમે જોશો કે જે પમ્પકિન સીડ્સ અને જે કોળાના અને સનફ્લાવરના બીજ છે તે સરસ રીતે એકદમ ચટકવા લાગ્યા છે। હવે આપણે આમાં ગુંદરને મિક્સરમાં ક્રશ કરી અને એનો પાવડર બનાવીને ઉપયોગ કરવાનો છે। તમે ઈચ્છો તો પહેલાં ગુંદરને એમનેમ જ ઘીની અંદર તળીને લઈ શકો છો, પણ જો પાવડર બનાવીને યુઝ કરશો તો આપણી જે મીઠાઈ છે એ વાળવામાં એકદમ ઇઝી રહેશે। અને હવે અહીંયા ખસખસના બીજ તો તેને પણ સારી રીતે ચટકાવી લેવાના છે। તો ગરમ ઘીની અંદર બધી સામગ્રીને એકદમ સરસ રીતે આપણે શેકી લેવાની છે। અહીં તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટની અંદર જ જે ગુંદર નાખેલો છે આપણો એ સરસ રીતે ફૂલી અને ડબલ સાઇઝનો થઈ ગયો છે। તો હવે જે આપણે કતરણ કરેલી હતી ડ્રાયફ્રૂટ્સની એ નાખીશું। આને આપણે સારી રીતે રોસ્ટ કરીશું, જેનાથી જે મીઠાઈ છે એ ખાવામાં એકદમ ક્રન્ચી લાગશે। તો કાજુ, અખરોટ અને બદામ તો એની મેં અહીંયા કતરણ નાખી અને સારી રીતે એકદમ ગેસની લો ફ્લેમ ઉપર આપણે બધી જ સામગ્રીને રોસ્ટ કરવાની છે। અહીંયા તમે જોઈ શકો છો કે આપણું જે ઘી નાખેલું હતું 2 ચમચી એ એકદમ સરસ રીતે ડિઝોલ્વ થઈ ગયું છે અને બધી વસ્તુ સરસ રીતે એકદમ શેકાઈ ગઈ છે અને જે ડ્રાયફ્રૂટ્સ છે તેનો કાચો સ્વાદ જતો રહ્યો છે અને એક સરસ એવી સુગંધ આવે છે। હવે આ બધી સામગ્રીને આપણે ઠંડી થવા માટે રાખીશું અને એ જ પેનની અંદર 2 ચમચી ઘીની અંદર સૂંઠનો પાવડર, એલચી પાવડર અને 1 ચમચી જેટલી વરિયાળી નાખીશું। અહીંયા પર ઘી એકદમ ગરમ ના હોય એ વાતનું ધ્યાન રાખવું। તેની સાથે અહીંયા અંજીરને જે ચોપ કરીને રાખેલા હતા તેને નાખી અંજીરને એકદમ આપણે સોફ્ટ થવા દેવાના છે। અહીંયા ખજૂર તો ખજૂરને તમે એમને પણ એડ કરી શકો છો, પણ આપણે એમ નહીં કરીએ। કુકિંગને ફાસ્ટ અને ઇઝી બનાવવા માટે ગોળને મિક્સરમાં 3 થી 4 વખત ચલાવી લેવો, તો તેનાથી જે આપણો ખજૂર છે તે આરામથી એકદમ સોફ્ટ થઈ જશે। 4 થી 5 મિનિટ સુધી ઘીની અંદર સરસ એવું આપણે ખજૂરને રોસ્ટ કરીશું, જેથી કરી અને સોફ્ટ થાય અને તેનું એક સરસ મજાનું એરોમેટિક ફ્લેવર છે તે આવવા માંડે। તો જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા વિડીયોઝ જોવા માટે, અને બાજુમાં રહેલ બેલ આઇકન પર પણ ક્લિક કરી દેજો જેથી કરી અને વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે। તો અહીંયા 5 મિનિટની અંદર આપણો જે ખજૂર છે તે એકદમ સારી રીતે તમે જોઈ શકો છો સોફ્ટ થઈ ગયો છે। અંજીર પણ એકદમ સરસ એવું સોફ્ટ થઈ ગયું છે।
હવે અહીંયા મેં કાળા તલનું કચોરિયું લીધું છે. જો તમારી પાસે એ અવેલેબલ ના હોય તો કાળા તલને મિક્સરની અંદર નાખી જ્યાં સુધી તેનું તેલ છૂટું ના પડે ત્યાં સુધી એને ચલાવી લેવાનું છે, અથવા તો તમે તલને આખા જ યુઝ કરી શકો છો. જ્યારે આપણે ડ્રાયફ્રૂટ્સને રોસ્ટ કર્યા તેની સાથે તમે તલને એડ કરી શકો છો, જેથી કરીને તે સારી રીતે ચટકી જાય. તો હવે આપણા બધા જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે તે સારી રીતે સોફ્ટ થઈ ગયા છે. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જે ડ્રાય વસ્તુઓ છે તેને અલગ રોસ્ટ કરવી, અને જે આપણે આ ખજૂર અને તલનો માવો બનાવ્યો છે તેને પણ અલગથી જ રોસ્ટ કરવું, જેથી કરી અને તે સોફ્ટ થઈ શકે અને બધી જે વસ્તુઓ આપણે આમાં મિક્સ કરીશું ત્યારે તે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય. તો હવે આપણે આમાં થોડો વધારે હું એલચીનો પાવડર નાખીશ, જેથી કરી અને સ્વાદ વધારે સરસ આવે. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે, સારી રીતે સોફ્ટ થઈ ગઈ. અહીંયા પર તમે જોઈ શકો છો આપણે 2 જ ચમચી ઘીનો ઉપયોગ કરેલો હતો, પણ તલમાંથી જે તેલ છૂટું પડ્યું છે અને આપણું ઘી પણ સારી રીતે ખજૂરમાંથી છૂટું પડી ગયું છે. તો અહીંયા પર તમે ઘી અને તેલ છૂટું પડે તો ત્યાં સુધી જ માવાને શેકવાનો છે. તો હવે આપણે આમાં જે ડ્રાય વસ્તુઓ શેકી હતી તેને આપણે થોડી થોડી એડ કરી અને એકદમ સારી રીતે મિક્સ કરતું જવાનું છે. અને થોડી વાર પછી ગેસની ફ્લેમ બંધ કરી અને તમે થોડું મિશ્રણ ઠંડુ થાય એટલે હાથની મદદથી પણ આને સરસ રીતે આપણે મસળી અને મિક્સ કરી લેવાનું. હવે તમે આના લાડુ પણ વાળી શકો, પણ હું પાર્ચમેન્ટ પેપરની ઉપર આ બધાને એકદમ સારી રીતે રોલ વાળી, આવી રીતે તમે જોઈ શકો છો એવો એકદમ ટાઈટ રોલ વાળી લીધો છે. બટર પેપર જો તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે એમનેમ આના હાથેથી કોઇન્સ વાળી શકો, પેંડા વાળી શકો કે પછી લાડુ વાળી શકો છો. તો મેં અહીંયા પાર્ચમેન્ટ પેપર ઉપર આનો રોલ વાળી અને 5 મિનિટ સુધી તેને પંખા નીચે જ રાખેલું હતું, ફ્રીજમાં મેં આને નથી રાખ્યું. તો હવે ચાકુની મદદથી એક સરખા બધાના ભાગ કરી લેવાના છે. જો તમને મારી રેસિપીઝ ગમતી હોય તો ચેનલ પર જરૂર અને જરૂરથી કોમેન્ટ કરજો. આ રેસિપી જરૂર ટ્રાય કરજો અને તમારા અભિપ્રાયો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હવે આપણે સારી રીતે બધાને કટ કરી અને આના પેંડા વાળવાના છે. તો સરસ એવા પેંડા વળાઈ ગયા છે અને હવે આપણે આને ખસખસથી ગાર્નિશ કરીશું. તો આપણી શિયાળા માટે એકદમ સ્પેશિયલ અને શિયાળુ દરમિયાન જ ઉપયોગમાં લઈ શકાય એવી વાનગી બનીને તૈયાર છે. અહીંયા પર તમે જોઈ શકો છો આપણે ડ્રાયફ્રૂટ્સને સ્લાઇસરની અંદર ચોપ કરીને સારી રીતે લીધા હતા, જેનાથી પેંડા પણ એકદમ સરસ રીતે વળી ગયા છે. હું તમને એક પેંડો તોડીને બતાવું તો એકદમ સરસ રીતે તૂટી જાય છે. જે ડ્રાયફ્રૂટ્સ છે તે એકદમ ક્રન્ચી એવો ટેસ્ટ આપે છે. બાળકો જો ચોકલેટની જીદ કરતા હોય તો તેને આવી રીતે તમે હેલ્ધી બાઇટ્સ બનાવીને આપી શકો. એનર્જી બાઇટ્સ કે પછી ગમે તે નામ આપી અને બાળકોને આપશો તો તે આરામથી ખાશે. જનરલી કેવું હોય છે કે ગુંદનું કે પછી ખજૂરનું નામ સાંભળી અને છોકરાઓ ખાતા નથી, પણ જો આવી રીતે સારી રીતે પ્રેઝન્ટેબલ વસ્તુઓ આપણે બનાવીને આપીએ તો બાળક જરૂરથી ખાય છે. અને ટિફિનમાં પણ 1 થી 2 પીસ તમે આપી શકો છો. કેવી લાગી રેસિપી કોમેન્ટમાં મને જરૂર જણાવજો અને તમે કયા સિટીથી છો તે પણ કોમેન્ટમાં જરૂર જણાવજો.